भक्ति करो पाताल में प्रगट हो आकाश दाबी दुबी कोई दिन ना रहे तो कसूरी भक्ति के भावनी भूखी जुगो जुगो थी वाट जोती जोता जोता यमने जड़िया हवा सागर ना मोती पारसना प्रताप थी जो कंचन बने तलवार ऐजी त्रणयो गुण ना कोई दी ना मटे आ तुम्हार धार ने आकार। एक संत कहे छे पारसना प्रताप थी जो कंचन बने तलवार त्रण अवगुण एना कोई दी ना मटे पसी मार धार ने आकार। वाणी नु जो मंथन थाय ने तो वाणी समझे। वाणी ने तमे फोड़ो ने जो संतो तो वाणी नो एम कहे छे कि भजन में बाबू भड़ाको थाय भजन नो मार धार ने आकार लोढ़ा ने पारस में रेड़ो ने એટલે હોના ને હોનું થઈ જાય એવું કહે છે પણ માણા ને પારસ માં રેડો તો માણા થોડો થઈ જાય માણા ને માણા બનાવવો હોય તો શું કરવું પડે એટલે એક સંત કહે છે વાણીમાં ज्ञान छोड़ी ले कोई जो आसमान सदगुरु बने जो सोना तो त्रण गुण ना मटी जा तो मार धार ने आकार। एवा सती तोरल जेवा जो बापू समर्थ सदगुरु मळे तो माणा थवा एवं छे। बाकी तो आखी दुनिया में जहाँ जाओ यहाँ बधा बायो चढ़ावे छे शू करवू। एक लोटानी तलवार होय एने पारस में डड़ो એટલે હોનાની થઈ જાય પણ હોનાની તલવારને ડોકમાં બાંધી ન ફરાય એના માટે તો અગ્નિમાં તપવું પડે એના ઉપર ચડવું પડે ઘણના ગાય ખાઈને દાગીનો બને ને। તમે 500 રૂપિયાનું મીટર કાપડ લીધું હોય ઈ શિવડાવ્યા વગરનું ઓઢીને નીકળો તો કેવા લાગો અને 10 રૂપિયાનો એક સીવેલો લારીમાંથી બુશર્ટ લઈને તમે પહેરો તો કેવા લાગો। 10 રૂપિયાની કિંમત વધી જાય 500 કરતા શું કામ શિવડાવેલું છે એમ એવો જો સદગુરુ તમને મળે ને જીવન જો શિવડાઈ જાય ને હારો દરજી હોય ને ફિટિંગ ખારું થાય ને તો આ જિંદગી જીવાય એવું છે। બાકી તો બાપુ છે ને ધરાવીને દાનનો નિપજે ને કુડવીને માડુનો હોય જેડે જખરા નિપજે જેની જનેતા હોચલ હોય હારી મા વગર હારા દીકરા નો થાય રામ। એટલે જ મહાપુરુષો કીધું કે જનુની જણ તો ભગત જણ જે કા દાતા કા સુરવીર નહીં તો રેજે તું વાંજણી મત ઘુમાવજે નૂર। આ સગાળ શાન જલારામ ને મીરાબાઈ નરસિંહ મહેતા અમારે અહીંયા હું કોથળા મોકલાવતા છે એના ગાણા ગાવા અમે એના ગાણા ગાઈ છે એની પેઢીઓ કઈ અમારે અહીંયા મોકલાવતી નથી કે અમારા બાપ દાદાના ગાણા ગાવશો તો એમ લો બે મારા દાણા મોકલાવી પણ બાબુ જીવનમાં કર્યું છે એવું જેના ગાણા ગાવા પડે છે પણ એની માટે સારી માં વગર મારો તો હિસાબ જો કે સાંભળ્યો છે મને પણ મારો હિસાબ એક જ હોય માં ને બાપ ને બાપુ જાળવવાની જરૂર છે। બાકી બધું ગાડું મારો હાથ હાંકવાનો જ છે। તમારા મા બાપથી તમે અને મારા મા બાપથી હું આપણે આ દુનિયામાં આવ્યા છીએ જો મા બાપને ભૂલી જાય જિંદગીમાં કોઈ દી ગાડી હાલે નહીં પછી દુનિયાને જે ફાંકો હોય કોઈ દી નો હાલે। આપણા ગઈઢા પાસે સારું મકાન નહોતું ને રહેવા ઘરે હારું નહોતું ને દાણાય નહોતા ને એવી પરિસ્થિતિમાં જીવતા હતા પણ મા બાપ બાપુ કોઈને ભારે ન પડ્યા
અને અત્યારે આ ભણતર તમે જુઓ તો ક્યાંયનું ક્યાંય પહોંચ્યું, વિજ્ઞાન ક્યાંય પહોંચ્યું, પણ મા બાપ જ કોઈને પહોંચતા નથી. પછી કે આ શું નડતું હોય છે, જાઓ ભૂવા પાસે શું નડતું હોય જોઈ દે દાણા. તમે કર્યું તમને ન ખબર હોય હું નડે છે. અરે માની તાકાત ભલામણા એવડી હોય કે બાપુ એક લોહીનું દૂધ કરીને તમને ને મને પાઈને આ જીવનમાં તમારો મારું આ જીવન એક જિંદગી જીવાડતી હોય. એક જંગલના રખડતા હરણાને કવિએ કીધું કે તમે આટલું બધું કેવી રીતે દોડી શકો છો? અને હરણાનું બચ્ચું બોલ્યું હતું ભાઈ કે કવિરાજ તમારે સાંભળવું છે અમે કેવી રીતે દોડી શકી છીએ? તો કે હા. તેથી બચ્ચું બાપુ એક કવિને જવાબ આપે છે કે કવિરાજ કવિરાજ મારી માના પેટમાંથી હું બહાર પડું અને મારી માના ધાવણની શેડ એક મારા મોઢામાં પડી જાય ને પછી પાણી પથા ઘોડા મૂકી દેજે ને જો આંબા દઉં તો મારી માનું ધાવણ લાજે. બાપુ આ માની ખુમારી હોવી જોઈએ, એવી માને ખુમારી હોવી જોઈએ. છત્રપતિ શિવાજી મારા જીજાબાઈના ઉદરમાં હતો ને એને ખબર નહોતી કે મારા પેટમાં દીકરો છે, પણ એને એટલી ખબર હતી કે મારા પેટમાં દીકરો હોય કે દીકરી હોય પણ મારું સંતાન આપને ટેકો દે એવું થાય, મારું સંતાન માય કાંગળું થાય જ નહીં કોઈ દી. આવી ખુમારી માને હોવી જોઈએ. પણ બાપુ ફેશને દી ઉઠાડ્યો છું, શું માની વાત કરવી? હું તો દીકરીઓને ખાસ કહું તમે તો શક્તિનો અવતાર છો. તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે તમારામાં. પણ હવે બાપુ અત્યારે કીધા જેવું કઈ છે નહીં. વહુ હારો ભેગા પાણી પૂરીયું ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. એમાં કઈ હારા વાઈટ હોય નહીં. કહેવાનું હોય કે અમારે 2 છે 4 છે ભાઈ ગવાડા ડાટા કાઢે એવા હોય કે અવાડા બાંધે એવા ન થાય. અરે માં છે તો માં છે ભલા. મોઢે બોલું માં હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. બાપુ માના જીવનમાંથી કઈક બાપુ સંતાનને ઘોડિયામાંથી જ બાપુ એને બધું આપી દે. અને તમારી મારી બાપુ છે ને શરૂઆતમાં તૈયારી હોય ને છેલ્લે તૈયારી હોય, આપણને પરવાહ નથી. તમારો જન્મ થયા પહેલા બાપુ દૂધની વ્યવસ્થા કરે અને માએ ખોયા કરી રાખ્યા હોય ને ઘોડિયું હોય ને ગોદડાય હોય ને બધું હોય. તમે આવ્યા પહેલા બધી તૈયારી હોય અને જેથી જવાનું હોય ને તેથી તૈયારી જ હોય. લાકડા તૈયાર હોય ને ઉપાડનારા તૈયાર હોય ને હળગાવનારા તૈયાર હોય ને ઘોંકા મારનારા તૈયાર હોય. તા પહેલી ને છેલ્લી 2 તૈયારી છે તો એટલી તૈયારી નહીં કરી રાખી હોય. પણ આ હું આવ્યું ને હું બાળકને બાપુ ખબર ન હોય કે મારું ઘર છે કે મારી માં છે કે મારા રૂપિયા છે. એને ખબર ન હોય નાગ નીકળ્યો હોય તો ચાલે. પણ હું જયારે થાય ને થોડીક ભાન આવે ને પછી એમ કે મારું ઘર ના મારી માન મારા રૂપિયા મારી વાડી મારું ખેતર પછી મારું થવા માંડે. નકર માણા જન્મે દે દીએ બાપુ છે ને કોઈ નામ નથી લખાવી શકતું, મરે પછી કોઈ નામ કમીએ નથી કરાવી શકતું. આપણે આપણું નામ જો લખાવીએ ન હકતા હોય ને ભૂહાવીએ ન હકતા હોય તો આપણે બીજું શું કરી શકવાના હતા? માં છે તો માં છે ભલા. એક માનો પ્રસંગ, એક પુરુષોત્તમ બાપુ એક વાણીમાં એવું લખે છે કે મારી માં તો મારી માં છે. હું તો કોઈ તીરથ જાત્રા વ્રત કરવાનું, પુણ્ય કરવાનું, દાન કરવાનું હું કોઈને કહેતો જ નથી. બધે હિલોળા મારે છે, કોઈને કાંઈ કોઈને ઘટતું નથી. આપણે કોઈને કઈ દીધા જેવું જ નથી. માને ને બાપ ને બેને હાસવું બસ. બાકી તો છે ને મંદિરમાં મૂક્યાનો માર્ગ નથી. જ્યાં છે અહીંયા આપણે દેતા હોય અહીંયા દેજો, મારો વાંધો નથી. પણ મા બાપને ચૂકીને જો દેવા જાઓ ને તો બાપુ ચોપડે નહીં સડે લખી લેજો. માના ને બાપના કાળજા ઠારો બાપુ જિંદગીમાં બધું સારું જ થાય. ધંધો સારો થાય, છોકરા સારા થાય, તમારું જીવન સારું હાલશે, નિરોગી રહે. પણ મા બાપને બાપુ ચૂક્યા એટલા જિંદગીમાં બાપુ કોઈ એક મા બાપના આશીર્વાદ છે ને વિધિના ચકડા ફેરવી નાખે ભલા. અને માં અને બાપ છે ને આખી દુનિયામાં મારો દીકરો સુખી થાય, મારા દીકરાનો વ્યવહાર સારો હાલે, મારા દીકરાનું ગાડું વ્યવસ્થિત હાલે એવી અંતરથી જો કોઈ ચિંતા કરતું હોય ને તો તમારા મા બાપ બાકી આખી દુનિયામાં કોઈ રાજી નથી. લખવું હોય તો લખી લેજો. હગો ભાઈ રાજી નથી બાપુ. તમે આગળ નીકળો એમાં હગો ભાઈ રાજી નથી. અંતરની જો વેદના હોય તો એક માની ને બાપની જ છે, બાકી કોઈની છે જ નહીં. બાકી આખી દુનિયા સ્વાર્થી છે, લોહીની હગી છે. હું તો પ્રોગ્રામમાં જાઉં અહીંયા હું તો કહું કે અમે ગઈ એકી એટલે બોલાવો છો, બાકી અમે થાકશું તેથી તમે નથી બોલાવાના. હવે એ દરબાર જ્યાં ગઈ હગે બીજાને કહો એ ખબર છે આ સ્વાર્થ છે દુનિયાનો, બીજું કાંઈ છે જ નહીં ભલામણ. બાકી માન બાપ બાપુ છેલ્લા શ્વાસ સુધી
મારા સંતાનનું ગાડું વ્યવસ્થિત હાલે, મારા સંતાનનો ધંધો બરોબર હાલે. આવી અંતરથી બાપુ જો વેદના હોય ને તો માની ને બાપની બાકી બધી વાતું છે રામ. એટલે પુરુષોત્તમ બાપુ વાણીમાં એવું લખે છે કે મારી માં તો મારી માં છે. અને બાપુ જે સંતો થઈ ગયા ને બાપુ, મા બાપને કોઈ દુખી કર્યા જ નથી. ખાવા હતું કે નહોતું, ભૂખ્યા રહીને પણ મા બાપને જાળવા છે. એટલે પુરુષોત્તમ કહે છે એ જી જનેતાની તોલે જનેતાની તોલે કોઈ નાવે બીજી લુખા લાડ લડાવે જગતમાં જન્મ દેનારી રે મારી માની તોલે કોઈ નાવે માની તોલે કોઈ નાવે आयवनी माँ भाई और मान माता राम ने राजत जावे राम ने राजत जावे आयवनी माँ भाई और मान माता राम ने राजत जावे राम ने राज सजावे पांच वर्ष नाई पांच वर्ष नाई ध्रुव प्रहलाद ने कड़वा वेण बढ़ावे जगत नारी रे मारी मानी तोले कोई नावे मानी तोले कोई नावे बांकड़े वीर मोकलावे बांकड़े वीर मोकलावे होटल ने लोजमा भाई बांकड़े वीर मोकलावे बांकड़े वीर मोकलावे भोले बेहीने खबरावे जगत मां जन्म देनारी रे मारी मानी तोले कोई नावे मानी तोले कोई नावे
ગાડીને જા પ્લેનમાં ભાઈ પેલા પૈસા પડાવે પેલા પૈસા પડાવે મોટર ગાડીને જા પ્લેનમાં ભાઈ પેલા પૈસા પડાવે પેલા પૈસા પડાવે માવડી મારી જનેતા મારી કેડે બેહારી જગત આખી રે દેખાડે જગતમાં જન્મ દેનારી રે મારી માની તોલે કોઈ નાવે પુરુષોત્તમ બાબુ કહે છે આ જગતમાં છે ને માં બે છે એક આ જન્મ આપવા વાળી આ દુનિયામાં આવવા માટે જન્મની દેનારી જે માં છે ઈ અને આ દુનિયામાંથી જેથી આપણે વિદાય લઈને તેથી આ ધરતીમાં એક જ સમજાય ઈ એક જ આપણને સંભાળે આ બે માં સિવાય બીજી કોઈ માં છે નહીં એટલે પુરુષોત્તમ છેલ્લે કહે છે એક માતા જન્મ દેનારી બીજી ધરતી કહાવે એક માતા જન્મ દેનારી બીજી ધરતી કહાવે એક પુરુષોત્તમ કહે પુરુષોત્તમ એ તો એની મીઠી ગોદમાં આવે જગતમાં નારી રે
લેજો એ જી ભગવો ભાઈ ભેખ રે સાયાજીને કેજો રે આટલી મારી વિનતી આટલી મારી વિનતી દાસી જીવન જો જ્યાં જ્યાં ભજન છે ને બાપુ અહીંયા વાતું પડી છે એમ નામ ભજન બને નહીં અને જો એમ નામ બનતું હોત તો અત્યારે વિજ્ઞાનનો યુગ છે એક ભજન બનાવીને બજારમાં મૂકો જો હાલે તો નો હાલે આ દાસી જીવન ભીમ સાહેબ મળ્યા ને 18માં ગુરુ હતા એના 17 ગુરુ સુધી નક્કી ન થયું આપણે એક ગુરુના ઠેકાણા નથી શું આપણે લઈ શકવાના દાસી જીવનને ભીમ સાહેબ મળ્યા 18માં ગુરુ અને એ ભીમ મળ્યા પછી ભ્રમણા ભાંગી ખારું હું તો હજી અવળો જ હાલ્યો જતો તો આપણે એક ગુરુ હોય ને એ ગુરુ પછી આપણા માથા ભાંગે વાવ શું આપણે લેવું વેદના તો હોવી જોઈએ બાપુ તન મન ધન જો તમે સદગુરુને હોંપ્યું હોય અને સદગુરુ મહારાજ પાસે તમને માગતા ન આવડે અને સદગુરુને દેતા ન આવડે તો ગુરુ શિષ્યના નાતાને કરવાના શું ભલામણ એક ગુરુ ને શિષ્ય બે આમ હાલે જતા હતા વગડામાં એમાં બરોબર દી આસમાનો ટાઈમ થયો એટલે કે એમાં સંધ્યા પૂજાનો ટાઈમ થયો અહીં સંધ્યા આરતી કરીને પછી નીકળી ચેલાને કીધું ગુરુએ ચેલો કે પણ બાપુ આ સિંહની ત્રાડ્યું સંભળાય છે કોઈ નહીં આપણી કથા સાંભળે કે હાલો ને થોડાક આગાવ્યા જઈ એ કે ના મારા ગુરુનો આદેશ છે સંધ્યા આરતી મારા કર્યા વગર હવે આગળ નો હાલે જમાવી બાપુએ પછી તો ચેલાને જમાવી પડે એ જે કાંઈ મૂર્તિ દીવો ને અગરબત્તી કરવાનું હતું એ કરીને તુહી તાર લાગી ગયો પડકે આસન જમાયું ચેલાએ પણ એની ઘડીએ ઘડીએ આંખ ઉગડી જાય મારો બધો સિંહ બી આવશે સિંહ આવશે અને ખરેખર આવ્યો ક્યાંક કરતો નીકળીને બાપુ ખડતાલ મારીને દોઢ ગાડું થોડું દાડી અને ચેલાને એમ થયું ઉપાડ્યા સિંહ ને ભાડ્યો એટલે ચેલો ચડી ગયો ઝાડવા ઉપર એ કે ગુરુ ગયા અત્યારના ચેલા લગભગ ગુરુ ના ખવડાવી જ દે એ ઉપર બેઠો બેઠો જોવે છે અને સિંહ આવ્યો સદગુરુ મહારાજ જ્યાં બેઠા છે ભજનનો તાર લાગી ગયો છે અને ત્યાં સિંહ આવી અને ગુરુ મહારાજ ને પરિક્રમા કરી સામે બે પગ લાંબા કરી પગે લાગીને સિંહ વિયો ગયો અને ચેલો અહીંયા બેઠો બેઠો વિચાર કરે હું બેઠો તો મને પગે લાગે પણ એ તો કાળજુ ઠેકાણે રહેવું જોઈએ ને પછી એઠો ઉતરીને પાછો બેહી ગયો ને ઘડીક થયો ને બાપુ જાય ગયા ને પછી બધું ભેગું કરીને ગુરુ કેલા આ કમડળ ને ચીપીઓ ના જોડે ને બધું મારે લેવાનું તું કઈક તો ઉપાડી ગયા એમાંથી કે બાપુ ચીપીઓ લાવો મારી એ ચીપિયાની કડીમાં આમ આંગળી ભરાવી ને આમ ફેરવતો જાય ને બાપુ અરે વાતો કરતો જાય કે બાપુ હમણાં આપણે બેઠા ને અહીંયા કે સિંહ આવ્યો હતો બાપુ કે આવ્યો હોય છે કે બાપુ મને બીક લાગી તો હું ઝાડવા ઉપર સડી ગયો એ કે સડી ગયો હોય છે એ કે પછી કે તમને પગે લાગી પરિક્રમા કરીને સિંહ તો વયો ગયો એ કે વયો ગયો હોય છે એમ કરતો જાય ને આમ ચીપીઓ ફેરવતો જાય ને બાપુ ચીપીઓ બોરડીના ઝાડવામાં ભરાણો ને એમાં મધ બેઠું હતું શાંતિથી મધ બેઠું ને હળી કરો એટલે શું થાય બધાને ખબર છે એ બાપુ ખારું થઈને ઉડ્યું ને બાપુ બેન સોંટ્યું અને એ તમે જુઓ તો આમ કરતા બે ખેતરવા જ્યાં રાતા 16 કરી મૂક્યા ઓલાને કાંટા કાઢે ને ઓલાને કાંટા કાઢે ને પછી ઓલો ચેલાએ કીધું બાપુને કે બાપુ એક વાત કહું કે હું એ કે ઓલા પણ સિંહ આવ્યો તો હોય તમે હલ્યા નહીં આવડી માઇખુમાં ઠેકડા મારવા માંડ્યા અને પછી ગુરુએ જે જવાબ આપ્યો ને એ કે સિંહ આવ્યો ને મારી પાસે તારે મારી હારે અખિલ બ્રહ્માંડનો માલિક હતો અને આ માઇખું આવીને કપાતર તું છો મારી હારે મારે ઠેકડા જ મારવા પડે ને હવે આ ચેલા ના ગુરુની શું આપણે વાત કરી 750 સેવક દેવાયત પંડિત એક દેવલ દેને ગોતવા જાય મજવડીના ઢાળે પૂગે અને બાપુ રથનો ધરો ભાંગ્યો અને સેવકને કીધું કે આ ગામ કયું કે મજવડી કે જાવ ને અહીંયા ધરો હંતાઈ આવો ત્યાં દેવ તણખીની બાપુ કોડ અને અહીંયા આવીને કીધું કે ધરાને હાથી દો દેવ તણખી ના પાડે છે કે ભાઈ આજ તો મારા 11 નો હકતો છે
ઈ કે પણ દેવાયત પંડિતનો રથ છે, અમે એના 750 સેવક ભેગા છીએ, રથનો ધરો ભાંગ્યો છે. ઈ કે દેવાયત પંડિતનો હોય તો ભલે ને ગમે એનો હોય તો ભલે, આજ હું કોડ ન માંડું. ઈ કે પણ કાંઈ કરતા, ઈ કે તમારા ગુરુ જો આવીને કદાચ દેવાયત પંડિત આવીને ઘણ ઉપાડે તો કે હાથી દઉં, બાકી હું નહીં ઉપાડું. દેવાયત પંડિતને આવીને કીધું કે આવી રીતે એમ કે છે 11નો હકતો છે ને હું નહીં હાથી દઉં. આવ્યા દેવાયત પંડિત. ઈ કે તમે ઉપાડશો ઘણ તો કે હા. ઈ ધરો ધખાવા મૂક્યો અને લાલ ચોર જેવા બે ઠેબા કરીને આમ મેરણ માથે મૂક્યા અને કીધું કે મારો કા. એક ઘા માર્યો ને એરણ વહી ગઈ પતાળમાં અને પગ લાંબો કરીને ઘૂંટી માથે બે ઠેબા રાખીને દેવતણકે કીધું કે મારો મારો મારો. વિચાર કરજો શું તમે એનું ભજન કરવાના હતા ભલા. એક થકથકતા બાપુ ધરાને પગની ઘૂંટી ઉપર રાખી અને ઘણના ઘા કરી અને ઈ ધરો હાંધ્યો હોય છે. ઈ મહાપુરુષો કેવાય છે. ઈ 10, 20 કે 25 ઘા માર્યા, ધરો હંતાઈ ગયો, પણ દેવાયત પંડિતના હાથમાંથી ઘણ પડી ગયો કે આ મહાપુરુષ કોણ છે. દેવતણખીને પૂછે છે કે આપ કોણ છો? ઈ કે હું તો આ ગામનો લુહાર છું, લોટા ટીપું. ઈ કે હું દેવાયત પંડિત તમારી સામે ઉભો છું, આ ઘૂંટી ઉપર રાખીને ધરો તમે હાંધ્યો. તમે લુહાર નહીં પણ કાંઈક તમે ઊંચી મૂર્તિ છો. પછી દેવતણખી કે ઈ જે હોય પણ તમે કિન પા જાઓ છો? ઈ કે દેવલ દેને ગોતવા. ઈ કે સરનામું છે? ઈ કે સરનામું ને તો કે ક્યાં ગોતવા જાય છે? વિચાર તો કરો, દેવાયત પંડિતને પરસ્યો વાળી દીધો. આજની વાતું તેદી એને કરી. ધરતી ઉપર હેમર હાલશે, હુના નગરની મોજા લક્ષ્મી લૂંટાય, લોકો તણી નહીં થાય રાડ ફરિયાદ. બાપુ કાંઈક વાતું કરી. બાપનું કીધું બેટા નહીં કરે, ઘરે ઘરે લાજુ નહીં કાઢે, કાંઈક બાપુ દીકરાનું કીધું કઈ બાપ નહીં કરે, બાપનું કીધું દીકરી નહીં કરે, ફેશન ને બેસન ને પાણી પડી કે પાણી વેસાય ને કાંઈક દેવાયત પંડિતે વાત કરી. આજની હજારો વર્ષ પહેલા ઈ દેવાયત પંડિતને દેવતણખીએ પરસ્યો વાળી દીધો. તો દેવતણખી કેવો હોય છે? ઈ કે દેવલ દેને તમે લઈ આવ્યા તારે તમે કાંઈ કીધું તું? તો કે હા. કે હું કીધું તું? ઈ કે શંકા નહીં જાય, શંકા જ્યાં સુધી નહીં જાય ત્યાં સુધી હું તમારી રહીશ, અને શંકા જાય તેથી હું તમારી નહીં હોય. તો કે શંકા ગઈ હતી? તો કે હા. તો કે હવે હું ગોતવા નીકળ્યા છો? અરે મારા રામ દેવાયત પંડિત બાપુ ધ્રુજી ગયો ઘરે. આ મહાપુરુષ અને દેવતણખીના ઘરેથી બાપુ દેવલ દેને બહાર કાઢ્યા તો કયો પુરુષ છે? શું આપણે વાત કરી ભલામણા ભજનની? ભજન તો ઉગે પણ વાવતા નથી આવડતું. ખારા પાટમાં વાવો તો બાપુ ગાંડા બાવળિયા ન ઉગે. કારણ કે તમારે અને મારે કાંઈક મેળવવું છે પણ ગુમાવવું નથી, એમ નામ મળે નહીં. 92 લાખ માળવાનો ધણી ભરથરી છે ને, જોજો વિચાર કરજો કે પિંગળાનો એક ઇતિહાસ એવો છે કે અશ્વપાળ પાસે રાતે ગઈ હતી અને ભરથરી આ જોઈ ગયો ને આમ થયું ને તેમ થયું ને આવી બધી વાતો છે. એ વાત ખોટી છે એવું મારો દાવો નથી, પણ હું તમને એક વાત કહું કે 92 લાખ માળવાનો ધણી હોય એનું બૈરું આવું જેવું તેવું હોય? એવું હોય જ નહીં. પણ આમાં શું છે કે સાચો ઇતિહાસ બધા દબાવી રાખ્યો છે. પાદરી ઉથડક વાતો કરે. આ રામાયણમાં છે ને, રામાયણમાં તે બાપુ કેટલી ઊંધી વાતો ચિતરી નાખી છે. રામાયણ છે કંઈક જુદી ને દુનિયા ઊંધી કરી નાખી છે. એ 92 લાખ માળવાનો ધણી ભરથરી પિંગળા વગર બાપુ એક સેકન્ડ નો રહે કે ઈ પિંગળાને છોડીને બાપુ સાધુ બની ગયો હોય છે. કેમ બન્યો હોય છે? વિચાર કરજો. એકવાર ભરથરી બાપુ શિકાર કરવા માટે જાય છે. 2-5 સૈનિકો છે હારે. એ શિકાર કરીને વળ્યા ને ત્યારે એક ગામની બાજુમાંથી નીકળ્યા અને એમાં કોઈક ભાઈ ગુજરી ગયેલો ને શમશાન યાત્રા નીકળી. એ શમશાન યાત્રા જાતી હતી ને વાંહે એક બેન માથા પસાડતી જાતી, વાળ તોડતી જાતી. એટલે ભરથરીને એમ થયું, એના સૈનિકોને પૂછે છે કે આ શમશાનમાં બેન બૈરા કોઈ દી ન જાય પણ આ બેન કેમ હાલી જાય છે? વાંહે એનો આ ગુજરી ગયો એનો ભાઈ છે, એનો ઘરવાળો હશે, એનો દીકરો હશે, શું હશે? એ કે આપણે આ પાકું કરવું છે. એ શમશાન હતું ને ત્યાંથી આમ આગા ઘોડા ઉભા રાખીને જોવે છે કે શું થાય છે. એ લાકડા બાકડા ગોઠવીને ભાઈને ગોઠવી દીધો અને બેન બધાને કગરે છે કે મને જવા દો, હવે મારું 17 વયું ગયું, મારે આ દુનિયામાં જીવીને હવે શું કામ છે? એટલે કોઈ છોડતા નથી ને પછી બેન ને બાપુ સત ચડ્યું ને
એ જણના હાથમાંથી ચોંટ મારી નીકળી જાય, હળગતી અગ્નિમાં બાપુ એ દીકરી વહી ગઈ અને ભાડ 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 મંડી હળગવા. એ દીકરી હળગતી હતી પણ ભરતરી ઘોડા ઉપર બેઠો બેઠો પાણાની મૂર્તિ જેવો થઈ ગયો કે આહા, જીવતા જીવ આ દીકરી હળગી ગયા, કેટલો પ્રેમ હશે. ને એક ભાઈને પૂછ્યું કે આ ગુજરી ગયું કોણ હતું? એ કે બેન જે હળગી ગયા ને એના ઘરવાળા હતા. ભરતરીને વિચાર થાય કે આહા, પતિ પત્નીનો કેટલો પ્રેમ, જીવતા પોતાનું દેહનું બલિદાન કરવું, આ કેવડી મોટી વાત. એને બાપુ ક્યાંય હક નથી. ભરતરીને ઘરે આવ્યો, ઘરે આવીને બાપુ આમ સોફા ઉપર બેહી, હિંડોળા ઉપર બેહી અને વિચાર કરે છે. પિંગળા પૂછે છે કેમ આજ કઈ બોલતા નથી? પાણી લઈ આવું, ચા લઈ આવું, જમવા લઈ આવું? એ કે પિંગળા, આજ મેં એક સપનું એવું જોયું ને, એક ચિત્ર એવું જોયું કે મારું મગજ હજી કામ નથી કરતું. પિંગળા કહે છે કે એવું શું તમે જોઈને આવ્યા છો કે તમને હક નથી? તમે તો રાજા છો. એ કે વાત હાજી, પણ એક ગામની બાજુમાંથી અમે નીકળ્યા ને, એ એક ભાઈ ગુજરી ગયા હતા અને એના ઘરવાળા, એની પત્ની હતી ને, એ ભાઈને હળગાવ્યો ને હળગતી અગ્નિમાં બાપુ એ દીકરી ભડ 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 હળગી ગઈ. હું તો જોઈ રહ્યો, મને હજી મારા હૃદયમાં બાપુ ચેન નથી પડતું. અને પછી પિંગળા કહે છે કે અગ્નિ મૂકી હતી કે એની હાથે પ્રગટ થઈ હતી? કે ના, અગ્નિ તો મૂકી હતી. તો એ તો ત્રીજા નંબરનો પ્રેમ કહેવાય, એમાં શું મોટી વાત હતી? જોજો, ઇતિહાસ એમ નામ ન બને. ઈ અગ્નિ જો મૂકી હોય તો એ ત્રીજા નંબરનો પ્રેમ કહેવાય. અને ભરતરી વિચાર કરે તો હારો બીજા નંબરનો કેવો હોય છે, પહેલા નંબરનો કેવો હોય છે? એ પિંગળાને કહે છે કે તો મને આ તમે મને ખુલાસો તો કરો, આ બીજા નંબરનો પ્રેમ કોને કહેવાય, ત્રીજા નંબરનો કોને કહેવાય? ત્યારે એમ કહે છે કે અગ્નિ આપી ને ત્રીજા નંબરનો છે, અને જમણા પગના અંગૂઠેથી એની હાથે પ્રગટ થાય ને એ બીજા નંબરનો છે. તો કે પહેલા નંબરનો? કે પહેલા નંબરનો પ્રેમ ઈ છે કે પોતાની પત્નીને એનો ધણી ગુજરી ગયો એવી વાત જ્યાં કાને પડે અને શ્વાસ અંદર હોય તો બહાર નો નીકળે, ને બહાર હોય તો અંદર નો જાય, ને ખોળિયામાંથી જીવ નીકળી જાય, આનું નામ પહેલા નંબરનો. હવે આવું આપણા બૈરા કે એટલે આપણે આપણા બૈરાને પૂછ્યું કે ન પૂછ્યું તું મને કેટલા નંબરનો કરે છે? આપણે કે હારા તો એટલા બધા નથી જ. એટલે ભરતરી કહે છે પિંગળાને, પિંગળા તું મને કેવો પ્રેમ કરે છે? પહેલા નંબરનો, બીજા નંબરનો, ત્રીજા નંબરનો? એટલે સ્વાભાવિક છે આપણું બૈરું પહેલા નંબરનો કરતું હોય, ત્રીજા નંબરનો, પણ એ તો એમ જ કે પહેલા નંબરનો કરું છું. એ તો કઈ એવું જ ન કે હું ત્રીજા નંબરનો કરું છું. એટલે પિંગળા કહે છે મહારાજ એ બધી વાત જવા દો અને જે કરતા હોય કરો. એ કે ના, બીજું કઈ નહીં, ખાલી હું તને પૂછું છું તું મને પ્રેમ કેવો કરે છે? પછી પિંગળાને એમ થયું કે આ જાણ્યા વગર તો લોહી પીધા વગર રહેશે નહીં, અને સાચું આમને સમજાવવાનું નથી. તેથી પિંગળા કહે છે મહારાજ, મહારાજ તમને હું પ્રેમ પહેલા નંબરનો કરું છું, પણ અખતરો ન કરતા ને રોતા નહીં આવડે. જો અખતરો કર્યો તો દરબાર રોતા નહીં આવડે. પહેલા નંબરનો પ્રેમ કરું છું. એ કે ના ના, એવું કઈ નહીં કરવું, પણ આપણે હકણા રહી. 400 મહિનાનો સમય થયો ને બાબુ, એને મનમાં વાત જાતી નહોતી કે મારે પિંગળાની પરીક્ષા કરવી છે. એમાં એકવાર ફરીને શિકાર કરવા ગયા અને એના ભાઈ વિક્રમસિંહ ભેગા છે. વિક્રમને કહે છે કે જા તું મારો ઘોડો ને તારો ઘોડો બે લઈને રાજમાં જા, અને તારી ભાભી પૂછે કે તમારા ભાઈ ક્યાંય ગયા, તો તારે કહેવાનું સિંહના શિકારમાં કાયમ આવી ગયા, સિંહે મારી નાખી. એ કે પણ મોટા ભાઈ રહેવા દો ને, આ શું કામ આ ખેલ કરો? નહીં કંઈક નહીં બનવાનું, કંઈક બની જાય તો હેરાન થઈ જવું. એ કે તું મને મોટો ભાઈ માનતો હોય ભલે, રાજા માનતો હોય ભલે, મારી આજ્ઞાનું તારે પાલન કરવું પડે. આ અમથા નથી રાજા વાજાનો વાંદરા કીધા, આવા હાથે કરીને ઉભા કરતા હતા. એ વિક્રમ આવ્યો બે ઘોડા લઈ, અને આવીને આમ દરવાજામાં બે ઘોડા હાથમાં દોર્યા છે ને હાલ્યો આવે છે. અને અટારી ઉપર બાપુ પિંગળા ઊભી છે, બાજુમાં એની દાસી ઊભી છે. અને પિંગળા પૂછે છે વિક્રમભાઈ તમે આવ્યા, તમારા ભાઈ ક્યાં? એટલે વિક્રમ ઘડીક બોલતો નથી. વિક્રમભાઈ તમને કહું છું તમારા ભાઈ ક્યાં? માંડ માંડ બોલ્યો, કારણ કે ખેલ તો પછી નાટક તો હરકી રીતે જ કરવું પડે. એ કે મારા ભાઈએ સિંહના શિકારમાં મારા ભાઈ ઉપર સિંહે તરાપ મારીને
મારા ભાઈને મારી નાખ્યા છે. એ આમના મટારીએ હાથ રહી ગયો બાપુ, પિંગળાના ખોળિયામાંથી જીવ નીકળી ગયો. હવે પડખે દાસી ઊભી છે, એટલે દાસીએ પિંગળાનું બાવડું પકડીને કીધું કે હાલો બા. એ આમ બાવડું પકડ્યું ને ત્યાં પિંગળા પડી. ત્યાં બધાને ખબર પડી કે પિંગળા તો ગુજરી ગઈ. અને કડીક થયું ભરથરી આવ્યો ને બાપુ ખબર પડી ને પછી ભરથરી માથા મીડ્યો પસાડો. પિંગળા પિંગળા હવે હું તારા વગર, અને 92 લાખ માળવાનો ધણી એનું બૈરું બાપુ ગુજરી જાય પછી પબ્લિક કેવી ભેગી થઈ છે. કીડીઓ ઘોડે માણા ઉભરાણો હો, પણ ભરથરી બાપુ બેકાબુ બની ગયો. વાળ મીડ્યો તોડવા, ધૂળ ને ફાકડા મીડ્યો ભરવા. પિંગળા જાગ પિંગળા, પણ મરેલા બાપુ જાગે. આ તો પહેલા વિચારવાની જરૂર છે. હું તો એમ કહું છું કે અખતરા કોઈ વાત ના કરાય જ નહીં, પછી રોતા નથી આવડતું. આપણે જેલમાં કોઈ માણા હોય એને બાપુ આ સંસારની કે હરવા ફરવાની, ખાવા પીવાની, મોજ કરવાની કઈ જરૂર નહીં હોય, એને શોખ નહીં હોય. આપણને દુઃખ થાય ખરું. આ 10 વરા 20 વરા 25 વરા જેટલી જેલ હોય એમને કોઈનું મોઢું નહીં જોવાનું, 1-4 દિવાલો વચ્ચે જિંદગી કાઢવાની. પણ બાપુ એવું પગલું ક્યારેક ક્રોધ માણસને ચડી જાય ને પગલું ભરી લે ને પછી પસ્તાવાનો વારો આવે. એક ભાઈને બાપુ વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈને મારી નાખે. એક જાય ઉપર ને એક જાય જેલમાં. એટલે જ સંતોએ કીધું કે ધરતી રાજા રામની કોઈની પૂરી કરી નહીં આશ, આની માથે કંઈક રાણા રમી ગયા ને કંઈક વિયાઈ ગયા નિરાશ. પછી જેલમાં પૂર્યો એની આપણે ખબર કાઢવા જાય ને તો એ શું કે ખબર, એ કે ઓલું પોસાવી ગયું જાય ભલે જાય પણ મને આમાં જ બારો કઢાવો. તો હવે વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું. મારો કહેવાનો અર્થ એ છે, સમયની હારે હાલો. સમય બડા બલવાન ને પુરુષ બળવાન. હમણાં કીધું તું ને વખતની બાપુ વાતું છે. અર્જુન જેવો બાણા વળી બાપુ આમ ગાંડીવની પણસ પકડીને છૂટી મૂકે ને કુરુક્ષેત્રના મેદાનના પડ ધ્રુજે, અને ભીષ્મની સામે બાપુ ઈ ઉભો રહે, બીજાની તાકાત નહીં. અને એ શિખંડીને આગળ રાખ્યો ને કે ભીષ્મની સામે ઉભું રહેવું. એટલે ઈ અર્જુન બાપુ હસ્તિનાપુરથી દ્વારકા જાતો તો લૂંટાઈ ગયો, સમય વિયો ગયો. એમ સમયની બલિહારી છે. સમય હારે હાલો. વર્તમાનમાં જીવો બાપુ, ભૂતકાળને ભવિષ્યકાળને સંભાળવાની જરૂર જ નથી. ભરથરી માથા મીંડો પસાડવા, પિંગળા હું તારા વગર નહીં રહી શકું, પિંગળા હું તારા વગર નહીં રહી શકું. અને ગુરુ મહારાજને ખબર પડી. ગુરુ મહારાજ આવ્યા, ગુરુ મહારાજના પગમાં પડીને ભરથરી કરગરે છે, બાપુ બાપુ આને કંઈક કરો, બાપુ આને હજીવન કરો, બાપુ આને હજીવન કરો. ગુરુ મહારાજ કે આ તમે જ ઊભું કર્યું છે ને હવે તમે મને કહો છો ઊભો કરો આને. આ કરવાની જરૂર શું હતી? એ કે બાબુ તમારા પગ પકડું, મારી ભૂલ થઈ જાય, મારું આમ થઈ ગયું, મારું આમ થઈ ગયું. એ કે ભાઈ મરેલા જીવતા થાય તો માણાની આ લાઈનો લાગે. મારી એવી થોડી તાકાત હોય કે મરેલા હું જીવતા કરી શકું. એમ કરતા કરતા શમશાન યાત્રા તૈયાર થઈ અને માણસો બધા શમશાને જવા માંડ્યા. શમશાન યાત્રા હાલીને બાપુ ભરથરી વાંહે ગાંડો પાગલ થઈ ગયો. ગુરુ મહારાજની આંખમાં આહુડા મીડ્યા પડવા કે હવે આ ભરથરીને મારે કેમ કાબુ કરવું. ઈ કે પાગલ થઈ જાય ને તો આખો 92 લાખ માળવો નોથારો થઈ જાય કે આ 92 લાખ માળવાને કોણ હાચવશે. એમ કરતા કરતા શમશાનમાં ગયા. એ લાકડા ગોઠવા ને પિંગળાને માથે ગોઠવી અને બાપુ ભરથરી ગાંડો તૂર થયો. અને એમાં કુદરતને વાત રાખવીને એક ગુંદકાનો આત્મો આમ જાતો હતો અને સદગુરુ મહારાજ એના ભજનના બળથી આમ જોઈ ગયા કે આત્મો હારો નથી, પણ આ ભરથરીને કાબુ કરવા માટે જો આ પિંગળામાં નાખું પિંગળા બેઠી થાય ને તો ભરથરી બાપુ ઠેકાણે આવી જાય. એ ગુંદકાનો આત્મો બાપુ પકડી અને પિંગળાના ખોળિયામાં નાખ્યો અને પિંગળા બેઠી થઈ. ભરથરી ભાનમાં આવી ગયો પણ અસલ પિંગળા બાપુ મરી જઈ. એ પછી ઘોડેસવારનો ને અશ્વપાલનો ને એ બધો ઇતિહાસ છે ને એ પછીનો છે. બાકી 92 લાખ માળવાનું બૈરું બાપુ એવું ન હોય જેવું તેવું. કહેવાનો મારો અર્થ કે જે સત્ય છે ને એને છુપાવ્યું છે કઈ. આ રામાયણ છે, રામાયણ તમે જો ઘણા બધા એમ કે લંકા હનુમાનજી હળગાવી. હું એમ કહું હનુમાનજી હળગાવી જ નથી. લ્યો બોલો, લંકા વાળાએ જ હળગાવી છે, હનુમાનજી હળગાવી. દિવાળી કોને મૂકી હતી? તા ઓલો બચવા હાટું માણા ભાગા ભાગ આપણને કોઈ હળગાવે ભાગા ભાગ ન કરવી.
ગોદડા એમને જ વીટાડ્યા હતા, તેલ એમને રેડ્યું હતું, દિવાળી એમને મૂકી દે. હનુમાનજી તો બચવા હાટું ભાગ્યા. હવે ગોદડા હળગતા વેરાણા, લંકા હળગી, એમાં હનુમાનનો વાંક શું? હનુમાનજી લંકા હળગાવી, હનુમાનજી હળગાવી જ નથી. અને આખી દુનિયાને ખબર છે પાકું કોઈ કરતું જ નથી. બીજી વાત તમને કરું કે સીતાજી જનક મહારાજની દીકરી મિથિલા નરેશ હવે શિવ ધનુષનું ઘોડો ઘોડો કરીને ફરતા હતા. અને પછી જનક મહારાજ જોઈ ગયા કે હવે આ શિવ ધનુષ ને મારી દીકરી જો ઘોડો ઘોડો કરીને ફરતી હોય તો આના મૂર્તિયા હાટું શું? આના માટે મૂર્તિઓ મારે કેવું ગોતું? એટલે પછી સંયમવર રચવાનું નક્કી કર્યું કે આ ધનુષને જે ભાંગે એને મારી દીકરી વરમાળા પહેરાવે. હવે ઈ સંયમવર રચ્યો ને એમાં કે રાવણ હતો એવું કહે છે, હાચું ખોટું મારો રામ જાણે હો. ઈ રાવણ થી કે ચોખા જેટલું ધનુષ હેલ્યું નહોતું. હવે એનેથી ચોખા જેટલું ધનુષ નું હેલ્યું તો વનમાંથી સીતાજીને આખે આખા ઉપાડી ગયો. આનું શું કારણ? આખે આખા સીતાજી ઉપડે. સીતાજી ઘોડો ઘોડો કરીને ફરતા હતા. ઈવડું એ ધનુષ રાવણ હલાવી ન હોય. અને વનમાંથી જેથી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને સીતાજી આખે આખા ઉપાડી ગયો. આપણને માયનામાં આવે. પણ આમાં એક વાત પડી છે. ભોળાનાથ અને પાર્વતી બે જયારે હિમાલય ઉપર હતા ને ત્યારે પાર્વતીમાં વિષ્ણુ ભગવાનને અહીંયા બેહવા માટે ગયા અને વિષ્ણુ ભગવાને મકાન બનાવ્યું હતું. એટલે લક્ષ્મીજી બધું બતાવવા માંડ્યા, જો અમે મકાન બનાવ્યું, અહીંયા અમારે જમવાનું, ના અહીંયા અમારે રહેવાનું, ના હુવાનું, ના રસોડું, ના ફલાણું, ના ફલાણું. બૈરાનો સ્વભાવ હોય, ઘરમાં કંઈક વસ્તુ લાવે આજુબાજુ બૈરા ભેગા થઈને બધું દેખાડે. એટલે પાર્વતીને કહે છે કે મેં આ બધું બનાવ્યું અને તમારે દીકરા મોટા થયા કે મકાન બકાન કઈ કરવા નથી. એ કે આ તો અમને હાય વિરુદ્ધ નહીં હતા. પાર્વતી ઘરે આવીને ભોળાનાથને કહે છે કે પ્રભુ મકાન આપણે નથી કરવું, આ છોકરા મોટા થઈ ગયા. ભોળાનાથ વિચાર કરે ખરું મકાનનું અત્યાર સુધી કોઈ ધ્યાન મગજમાં આવ્યું જ નહોતું, અત્યારે ક્યાં જ આવ્યું. એટલે કે વિષ્ણુ ભગવાનને અહીંયા બેહવા ગઈ હતી, એમને કે સુંદર મજાનું મકાન બનાવ્યું કે આપણે નથી બનાવવું. એટલે કે એ વાત સાચી તમારી, પણ કે આપણી પાસે પૈસા નથી. હું તમને ભભૂતિ આપું, ભભૂતિ લઈને જાઓ વિષ્ણુ ભગવાન ભાઈ એના બરોબર હોનું લઈ આવ્યો અને હોનું વેચીને આપણે મકાન કરીએ, કારણ કે આપણી પાસે પૈસા છે નહીં. ભોળાનાથને ખીસું જ નહોતું, પૈસા ક્યાંથી હોય રાખવા જ. એટલે ભભૂતિ આપીને એટલે પાર્વતી કહે છે કે આટલી ભભૂતિમાં કેટલું હોનું આવશે? કે પણ લઈ તો જાઓ, એટલું તો લઈ આવો, પછી કંઈક આગળ જોઈશું. એ ભભૂતિ લઈ અને પાર્વતીમાં ગયા છે અને ત્યાં જઈ અને પછી કીધું કે આના બરોબર અમને હોનું આપો. હવે સાબડા મૂકવામાં ભોળાનાથની ભભૂતિ ઊંચી થાય. બાપુ હોનાના ઢગલા મીડ્યા કરવા હો, ગાડા ભરી ભરીને હોનું મીડ્યું જવાનું, સાબડું ઊંચું ન થાય. હવે અહીંયા ઢગલે ઢગલા થયા હોનાના. પછી કે આટલું બધું હોનું જતા ઈંટું પાણાનું શું માથાકૂટ કર્યું? હોનાનું જ બનાવાય નહીં. એ હોનાનું મકાન બનાવ્યું અને વાસ્તુ પૂજન કરવા માટે તેથી સારામાં સારો ને વિદ્વાનમાં વિદ્વાન બ્રાહ્મણ રાવણ, એ રાવણને બાપુ અહીંયા વાસ્તુ પૂજન કરવા માટે બોલાયો. એ વાસ્તુ પૂજન કર્યું ને પછી ભોળાનાથને તો ખબર, એ તો બાપુ ત્રિલોકનો નાથ, એને ન ખબર હોય. એટલે પેલા પાર્વતી પાસે ગયા કે આ ભૂદેવને શું આપશું આપણે દક્ષિણામાં? એ કે એને રાજી કરી દો, જે માગે આપી દે. એ કે જો જે માગશે આપી દે, પછી મારી માએ લોહી ન પીતા. કારણ કે હવે આપણું આપણે એક પ્લાસ્ટર કર્યું હોય તો બૈરું રાજીનું રેડ થઈ જાય, બદલે આખું હોનાનું મકાન હોય બૈરું રાજી કેટલું હોય. એ કે એને જે જોઈએ આપી દો, પણ એનું મન છે જ નહોતું ભાઈ. એ કે વાંધો નહીં. અહીંયા ગયા, રાવણને કીધું ભૂદેવ બોલો હું આપું? એ કે જે આપવું એ આપો. ને કે ના તમે માગો એ આજ આપવું છે. એ કે આવું મારે એક મકાન જોયું છે. ભોળાનાથ કે તથાસ્તુ. પાર્વતી પાસે આવ્યા. એ કે હાલો કે ચિંપા કે મહણિયામાં. એ કે કા? એ કે આ ભોળા મેં બામણને આપી દીધું દક્ષિણામાં. એ કે હું કામ આપ્યું? એ કે કકડાટ ન કરશો, તમને પેલા પૂછીને ગયો તો કે માગે એ આપી દઈશ. અને પછી બાપુ પાર્વતી ગયા અહીંયા રાવણની પાસે અને રાવણ પાસે જઈને બાપુ પાર્વતી કહે છે કે ભૂદેવ ભૂદેવ માંડ માંડ મકાન બનાવ્યું ને તમે લઈ લીધું ને? લઈ લ્યો, પણ આ મકાનને જો એક દી ભડકે ન બાળું તો હું શક્તિ નહીં લખવું, અહીંયા લખી લેજો. આ સીતાજીને બાપુ અહીંયા જવાનું જ હતું. નકર સીતાજીની બાપુ એની સામે દ્રષ્ટિ પડે ને તો રાવણની રાખ બાપુ આ ધરતી ઉપર ન પડે, રાખ ઉડી જાય. ઈ દીકરી હતી. સીતાજીને તમે શું માનો છો? એની તાકાત જ નથી કે રાવણ એની સામે દ્રષ્ટિ કરે.
અને રાવણે બાપુ સીતાજીને ઉપાડ્યા ને તારે માં કહીને ઉપાડ્યા છે કે માં તું આવ્યો ને તો મારો બાપ આવે, અને એ મને મારે ને તો મને મુક્તિ મળે, અને અહીંયા આવે ને તો મારી લંકા પવિત્ર થાય. બાપુ રાવણ જેવો તેવો નહોતો. ચાર વેદ જેના મોઢે હોય, નવ ગ્રહ જેને ઢોલીએ બાંધ્યા હોય, પવન પાણી ભરે વાહ વાસીદું કરે, ગણે ગાયું ચારે, રવિ રસોઈ બનાવે, શિવ જેનો ભંડારી હોય, યમના દૂત બાપુ એને રજા લેવા આવવું પડે કે અમે એનો જીવ લેવા જઈએ છીએ. અને આ ધરતી ઉપર 14 ચોકડીનું રાજ કર્યું રાવણે. સતયુગ, દ્વાપર, ત્રેતા ને કળિયુગ, 4 યુગની એક ચોકડી થાય. 14 ચોકું ને 56 યુગ સુધી આ ધરતી ઉપર રાવણ રહ્યો છે એવું કહે છે સંતો. કેટલું એનું તપોબળ છે, કેટલો વિદ્વાન છે. અને રામ ને બાપુ ઠેઠ ત્યાં સુધી થકો થયો તો બાપુ એનું ભજન તો કઈ છે ને, પણ આપણને છે ને કઈ આમાં સમજાતું જ નથી. આપણે મને તો એમ થાય કે ચારે બાજુ કથાયું વંચાય છે, ધૂનું બોલાય છે, ભજન થાય છે, માતાજીના માંડવા થાય ને, હવન થાય ને, પ્રતિષ્ઠાયું થાય ને, મંદિર થાય, તો બગાડ કાં નથી ઉભો રહેતો? વિચારવા જેવું તો છે ભલામણા. કે આપણા ગઢ આવું કઈ કરી જ નહોતા શકતા. તો આ ચોરી ને લોટપાટ ને મારી નાખવાને, તોડી નાખવાને, અત્યાચાર ને ગમે એની દીકરી ઉપાડી જાવી, આ બધું તમે જોવો તો ખરા કેટલું બધું અંધારું હાલ્યું જાય. તો આ કથા એવું વંચાય છે ખોટું છે? એ કેમ કેવું ખોટું છે? હવે આમાં માણસના જીવનમાં જો ઉતરે નહીં આ વાત, તો આ કથામાં ફાયદો કોને? મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, સાજિંદાને, અમારા જેવા કલાકારને, રસોઈયો હોય એને, બાકી કોને ફાયદો? હવે તો આ 2-5 લાખ રૂપિયા 10 લાખ રૂપિયા આમાં નાખવા દેના કરતા પાત્રા ગાયું ખડમાં દઈ દીધા હોય તો. ગામો ગામ કથા એવું વંચાય, ગામો ગામ. અમારે તો રોજ ફોન આવે કે અમારે પ્રોગ્રામ રાખો, અમારે રાખો. અમે પછી કહી દે કે આટલા થાય છે, કથા એવું કરો જે કરો એ. અરે બધું ડીંગો ડીંગ હાલે ભલામણ. મને એમ થાય કે આ ખોટું છે એવું નથી કહેતો, પણ બગાડ અટકવો જોવે બાપુ. જો આ સત્ય હોય અને કાં ઓલા કહે ને કે કાં તો ઓલામાં ફેર ને કાં તો ઓલામાં ફેર, સત્ય હોય તો આ બાપુ દુનિયામાં કંઈક, હું એમ કહું છું કે 5000 50,000 માણા ભેગું થાય એમાં 10 તો સુધરવા જોવે કે નહીં. અમે એક જગ્યા આમ ગુજરાતમાં ક્યાં ગયા હતા, ગામનું નામ ભૂલાઈ ગયું, કથા એટલે અમે જોયું કે કથા છે, એમ ગાડી હાંકતો એ વખતે. એટલે અમારે થોડોક ટાઈમ હતો, કીધું હાલો ને આપણે કથામાં જઈને બેહી. હવે એમ અહીંયા બેઠા ને કથા ચાલુ હતી ને એમાં 2 જણા બાજ્યા. બોલો, હવે કથા ચાલુ હોય એ વખતે જો બાજે માણા તો એમાં બહાર તો કઈ મગજમાં ઉતરે જ છે. એમાં એકને દવાખાને લઈ જવો પડે. બોલો, હવે આમાં પતિ જો હોય તો કથાના માંડવાનું શું થાય, ઓલા વક્તાનું સાજિંદાનું શું થાય? અરે બાપુ કઈક ઊંધું રંધાય છે, મને એવું લાગે. સાચું ખોટું તો મારો નામ જાણે. ખોટું છે એવું આપણે નથી કહેતા. રામ કથા ખોટી નથી, ભાગવત કથા ખોટી નથી, પણ આ અટકતું નથી. એટલે મને એમ થાય કે આનો કંઈક પાવર ઘટી ગયો હોય, ગમે એ થયું હોય. બાકી તો રામાયણ છે તો રામાયણ છે ભલામણ. એક હું તો એમ કહું છું, ઘરમાં એક રામાયણ નાનું મોટું પુસ્તક હોય ને, જિંદગીમાં કોઈ દી બાપુ મોળો પ્રસંગ ન આવે કરી. રામાયણ એવો ગ્રંથ છે ભલા. તુલસીદાસ મહારાજે રામાયણમાં એક સાખી લખી કે સુનહું ભરત ભાવી પ્રબળ, જીવન મરણ જસ અપજસ, નફો નુકસાન વિધિના વિધાન. જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન, આ 6 વસ્તુ બાપુ હજી આજની તારીખમાં કોઈને ખબર નથી. આપણે આ દુનિયામાં આવ્યા કેવી રીતે કોઈને ખબર હોય તો મને કયો, અને જવાનું છે કેવી રીતે એ કોઈને ખબર હોય તો કયો. જીવન મરણ ની ખબર નથી. તો આઈને જ વાત કરો ને, અમે અહીંયા આવ્યા છે, અમને જ મળે કબજ મળે એ અમને ખબર છે. 5 જણા સારું એ કે 5 જણા એમ કે બોલે વારો જ ન આવવા દીધો બીજાનો. જ મળવાનો છે કબજા મળવાનો એ કોઈને ખબર નથી. જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન. ગમે એ માણસ ધંધો કરે ને બધા નફા હાટું જ કરે છે, કોઈ નુકસાન હાટું નથી કરતું, પણ બધા નફો થતો જ નથી. આ 6 વસ્તુ કોઈના હાથમાં નથી. આ વશિષ્ઠ મહારાજે ભરતને કીધેલી. ક્યારે? રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા ને ભરત મોસાળમાંથી આવ્યો ને, એટલે ભરત રોવે છે. એટલે એ વખતે વશિષ્ઠ મહારાજ કહે છે, ભરત સુનહું ભરત ભાવી પ્રબળ, જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન આ વિધિના વિધાન છે. હું વશિષ્ઠ જેવો મહારાજ હાજે મેં નક્કી કર્યું હતું
કે સવારે રામને ગાદી ઉપર બેહાડવાના અને 12 કલાકની એક રાત જઈને તો આખું ચકડું ફરી ગયું, હું કાંઈ ન કરી શક્યો. આ વિધિના વિધાન છે. અને આવડી આજ સાખી તુલસીદાસે રામાયણમાં લખી અને એમાં ને એમાં એનું વર્ણન કર્યું કે આમાં જીવન કોને મળ્યું, મરણ કોને મળ્યું, જહ કોને મળ્યું, અબજ કોને મળ્યો, નફો કોને થયો, નુકસાન કોને થયું. રામાયણમાં ઈ કે નુકસાન કોને થયું અને નફો કોને થયો. તો નુકસાન બાપુ રામની માં કૌશલ્યાને થયું. જુવાન જો દીકરો ને વહુ બે વનમાં જતા હોય તો માં માથે તેથી કેવી વીતી છે. નુકસાન થયું કૌશલ્યાને, નફો થયો સબરીને. બાપુ રામ ને અહીંયા જવું પડ્યું. કાંઈ લેવા દેવા નહીં. ભીલડીની દીકરી બાપુ, કોઈ વેદનું, શાસ્ત્રનું, માણાનું, ગામનું કોઈ જ્ઞાન નહીં. રામને અહીંયા જવું પડ્યું. સબરીને બાપુ નફો થયો ને હગી જનેતાને નુકસાન થયું. તો કે જીવન કોને મળ્યું અને મૃત્યુ કોને મળ્યું. મૃત્યુ મળ્યું રાજા દશરથને. રામ જેવો દીકરો હોવા છતાંય બાપુ મૃત્યુને રોકી ન શક્યો. મૃત્યુ મળ્યું દશરથને, જીવન મળ્યું અહલ્યાને. હરાપમાંથી મુક્ત થઈ ગઈ. તો કે આમાં જ કોને મળ્યો ને અબજ કોને મળ્યો. અબજ મળ્યો કઈ કઈને અને જ ખાટી ગયા વાંદરા. તેથી રામને કોઈ નો કામમાં આવ્યા, વાંદરા જ કામમાં આવ્યા. આખી અયોધ્યાને ખબર હતી. ક્યારે લક્ષ્મણ મૂર્છિત થઈ ગયો ને હનુમાનજી મહારાજ જયારે સંજીવની લેવા ગયા અને લઈને આવતા હતા ને ભરત જોઈ ગયો. એ કે રાક્ષસ કોક પર્વત લઈને જાય છે, મારા ભાઈની વનમાં છે, અહીંયા નાખશે ને તો કંઈક નુકસાન કરશે, એટલે આને પાડું હેઠો. એ બાણ મારીને હનુમાનને હેઠા પાડ્યા ને એ વખતે હનુમાનજી આખી ડિટેલ આપી કે આવી પરિસ્થિતિ છે, લક્ષ્મણ રે એવું નથી અને હું એની સંજીવની લેવા માટે જયો હતો અને એટલા માટે આ તમે મને આ પાડ્યો. હવે દીવ ગયા પહેલા ન પગું, લક્ષ્મણની જોખમ થઈ જાય. આખી અયોધ્યાની વસ્તીને જાણ થઈ કે લક્ષ્મણની આ પરિસ્થિતિ છે, પણ જ્યાં નહીં કોઈ. ભરતે કીધું કે બાણ ઉપર બેસી જાઓ, હાલો હું તમને મોકલી દઉં. હનુમાનજીને કઈક પાવર હતો તો આ ભરતજીએ ઉતાર્યો. કારણ કે બાપુ વસ્તુ છે ને કઈક છે. રામાયણ છે તમને મને આ એક રસ્તો બતાવવા માટેનો ગ્રંથ છે. સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને હરણ થયું. મેં કીધું એમ સીતાજીનો બાપુ કોઈ એની માથે દ્રષ્ટિ ન કરી શકે, પણ આપણને આ માર્ગ બતાવ્યો છે કે જે બાપુ લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. લખવું હોય તો લખી લેજો. પછી બાપને હોય ને દીકરાને હોય ને માને હોય ને વહુને હોય ને દીકરીને હોય, મર્યાદા કોઈ મૂકી દે એટલે બાપુ હરણ જ થાય. રાવણ મરી ગયા હું માનતા નહીં. ગામો ગાયમ છે રાવણ, પણ જે મર્યાદા મૂકી દે એટલે આ દુનિયામાં હરણ જ થાય. બાકી વાતમાં કાંઈ છે. એક સબરીનો પ્રસંગ કહી પછી મારી વાણીને વિરામ. સબરી બાપુ હમણાં મેં ગુરુની શિષ્યની વાત કરીને મૂળદાસને હજી સાંભળવાના છે. મૂળદાસ બાપુની વાત લઈ લો હાલો ને, પછી સબરીને વાહે રાખો. મારે જોકે જ્યાં જઉં છું ને ત્યાં મને 2-3 વખત બેહરી અને કાઢ લે શીખ મારી પાસે શું કાઢવું. બધા સાંભળેલો જ છે મને, આમાં કઈ નવું તો કઈ છે નહીં. એટલે એ તો મને ખબર છે, નહીં બોલી શકું કોઈ નહીં બોલાવે એ ખબર છે. પણ આ દેહને એક દી બાપુ દુનિયા દિવાળી જ મૂકવાની છે. બાકી એક દેહથી જો 5 આત્માને આનંદ આવતો હોય તો એમાં લડી લેવાય, એમાં કઈ સવાલ જ નથી. મારે લાગે હું એવો કોઈ મોટો કલાકાર નથી, પણ એવી ગુરુ મહારાજની, મારા માતા પિતાની, કંઈક તમારા ભાઈબંધ દોસ્તારોની કૃપાથી આ મારો દીકરો રહ્યો. પૂછો આના નંબર જ મેં આને આપ્યા. તારા નંબરથી વાત કરજે ને મને કોઈ બપોર હુવાય નહીં દે. દરરોજ 10-15-20 ફોન આવે. અમારો પ્રોગ્રામ કરો, તમે કયો એ પૈસા ના આવો ના આવો. કહેવાનો મતલબ કે કાંઈક ગુરુ મહારાજની કૃપાથી મળ્યું છે એટલે બોલાવે. મારા ગામમાં કેટલાય ડાયા માણા નહીં હોય મારા કરતા. પૈસાદાર છે, મારા કરતા રૂપાળા છે, આબરૂ વાળા છે, બધું છે, કોઈ નથી ફોન કરતું. એટલે એ ગુરુ મહારાજની કૃપા છે અને બધા સાંભળે છે એટલા માટે. પણ મારો કહેવાનો મતલબ એ છે કે જે આ મૂળદાસની વાત કરીને કોકનું ઝેર પીવે ને, કોકના હાથમાં. અમારે અહીંયા હમણાં વડનગરમાં એક પ્રોગ્રામ હતો ને, ઓલું માવઠું થયું હમણાં. હવે આના જેવો મારો પ્રેમી મને કે બાપુ મારા બાપુ વે ગયા છે ને મારે ભજન રાખવા છે. ખર્ચો કેટલો, નાનો માણસ બિચારો મજૂરી કરે. મેં કીધું ખર્ચ કાંઈ ન થાય, તારે ભજન રાખવું હોય ભજન થઈ જાય. પણ મને કે મને અંદાજ તો ગયો. મેં કહ્યું એક નાળિયેર લઈ આવજે, બીજું કાંઈ કરવું નથી. અને આ મેં કહું ઉસ્તાદના ને બેનજાવાળાના મેં કહું અમે ભાઈબંધ દોસ્તાર 50 કાઢીને એમને આપી દેવું.
એ કે ના ના એમ તો કે હું સાઉન્ડ બાઉન્ડ લાવીશ. એ મેં કહું તારે લાવવું એટલે લાવજો ને, કે આપણે સાઉન્ડ વગેરે ભજન થાય છે. અમે એ લઈ આવ્યો બિચારો, સાઉન્ડ લઈ આવ્યો, અને કુદરતને કરું ચતુરભાઈ અમે બે હતા ને ચતુરભાઈ મેં કહ્યું તમે ગણપતિ માંડો. એ ગણપતિનું બાબુ ભજન પૂરું ન થયું ને વરસાદ મળ્યો ખાબકવા. હવે બજારમાં રાખેલું એ કાગળ ને બાગળ ને બધું સાઉન્ડ ઉપર રાખ્યું. હવે બે એવું જ છે નહીં. ઓલાનો ભાવ બિચારો અંદરથી એટલો બધો દુઃખી થયો કે મારે ભજન કરવા હતા મારા બાપા વાંહે, અને ભજન હવે વરસાદ નહીં કરવા દે. એટલે મેં કહ્યું તું મોડો પડીમાં, તારે ભજનનું જ કામ છે કે બીજું કંઈ કામ છે? પણ કે હવે આમાં મેં કીધું આ પણ તારી ઓરડી તો છે ને, પણ કે ઓરડી છે એમાં કે હમા એવું જ નથી કાંઈ. એ કે મારી પાસે મોટી શેટી પડી છે, મારી પાસે 8-8 10 જણા. મેં કહું આપણે છીએ 10 જણા જ તે, પણ મને કે ઓલી શેટી કે અડધો રૂમ રોકી રાખે. મેં કહું શેટીમાં તમે સડી જઈશું, તમે હેઠા બેસજો. એ કે પણ સાઉન્ડ ક્યાં રાખવું? મેં સાઉન્ડ જોતું જ નથી. અને ચતુરભાઈને તમારે પૂછવું હોય પૂછજો, વગર સાઉન્ડે બાપુ ભજને કર્યા ને થાળે કર્યો ને ધૂને કરીને પરભાતી કરીને ઊભા થયા. બાપુ એનું હયું એવું ટાઢું થયું ને કે બાપુ મને એમ હતું વરસાદ આવ્યો એવું ભજન નહીં થાય. કહેવાનો મારો મિનિંગ કે ભાવ છે, પ્રેમ છે, અને અમને આપ્યું એને જો પીરસીને તો અમારા જેવા નમાલાય કોણ કહેવાય ભલા? મારે માણાની કોઈ જરૂર ન હોય. મને તો એવા અધિકારી 5 બેઠા હોય ને એટલે મને એમ થાય શું અમને આપી દઉં. બાકી તો કોઈ બાપુ અમારે અહીંયા કોઈ કોથળા નથી નાખી દેવાનું. પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે આ કંઈક લેવા જેવું છે, આ કંઈક ખાવા જેવું છે. આમાંથી 2 જણાને મારી વાત ગળે ઉતરે ને એટલે મને એમ થાય કે મારી રાજ સુધરી છે, બસ બીજું કાંઈ છે નહીં. આમાં કોકના જીવનમાં બાપુ કોકના દુઃખમાં જો ભાગ પડાવી શકી ને તો જ મારો નાથ નોંધ કરે, બાકી એમ નામ નથી થાય એવું. આ મૂળદાસ હાંજનું ટાણું વાયુનો કાંઠો ને બાપુ માળા કરતો હતો, અને એક જુવાન દીકરી કુએ પડવામાં આવી અને આમ કુવામાં ધોબકો મારવાની તૈયારી કરી અને બાપુ જોઈ ગયા. હળી કાઢીને બાવડું પકડી લીધું. હા હા બેટા શું કામ? એ કે બાપુ મને મરવા દો. એ કે પણ શું કામ મરવું છે? આ માણા જેવો અવતાર મળ્યો છે, મરવું છે શું કામ? એ કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ છે, હું મોઢું નથી બતાવી શકું એવું. પણ કે છે હું આ કુવામાં પડીને બીજી ભૂલ કરવી છે? એ કે એમ નહીં, પણ એ કે હું કહી શકું એમ નથી, પણ કે શું વાત છે? એ કે બાપુ મારા પેટમાં બાળક છે ને, બાળકના બાપનું નામ લઈ શકું એમ નથી. લઉં ને તો જીવવા દે ને, પણ લઈ શકું એમ નથી. કારણ કે એવા મોટા માણા હોય તો બાપુ આવા જ કોકને ધંધે લગાડે ને. એટલે મૂળદાસ બાપુ એમ કે છે કે તારા પેટમાં બાળક છે એનો બાપનું નામ લે તો તને જીવવા દે? કે બાપુ તો જીવવા દે. અને તેથી આ ભારતનો સંત બાપુ એમ કહેતો હોય કે કાલ તો ને તારું બાળક જો બચી જતા હોય તો અમરેલીની બજારમાં જઈને કહી દેજે કે મારા પેટમાં બાળક છે એનો બાપ મૂળદાસ છે, કહી દેજે જાય છે. આ તૈયારી આપણી? એ કે પણ બાપુ તમે જાણતા નથી અમરેલી તમને મારશે. એ કે તું તારું બાળક બચી જતા હોય તો અમરેલી ભલે ને મને મારે. એ હવારમાં બાપુ ખબર પડી અને વાત બહાર પડી કે આ દીકરીના પેટમાં જે પાપ છે એ તો ઓલા મૂળદાસ બાપુનું. આખી દુનિયા કે બાપુ બાપુ કરતી, અને આની આ દુનિયા હાથીની અંબાડીએ ચડાવે ને ક્યારે ઘટાડે બેહારે કોઈ ભરોસા નથી રહ્યા. એ અમરેલીમાં માથે મુંડન કરાવી, ગધાડું બોલાવી અને જોડાનો હાર પહેરાવીને બાપુ અમરેલીમાં ફૂલેકો કાઢ્યું હો મૂળદાસ. મૂળદાસ બાપુ ગધાડા ઉપર બેઠા બેઠા વિચાર કરે કે વાહ ઠાકર વાહ, ત્યાં મારી માથે આજ ભજાડી પડી કે કાંઈ વાંધો નહીં, એક દીકરીને બાળક એ તો બચી ગયા ને. એનો નશો બાપુ એને કાંઈ નાનું નહોતું લાગતું. એક આપણે એસટીમાં ચડીને આપણને એસટીમાં જગ્યા મળી જાય, કોઈક બેન ચડે, છોકરું તેડીને કોઈ માજી ચડ્યા હોય, કોઈ વૃદ્ધ બાપા ચડ્યા હોય, એને તમે જગ્યા આપી દો ને અને તમે ઉભા રહ્યો ને તોય તમને થાક ન લાગે. એ જગ્યા આપ્યાનો નશો તમને થાક ન લાગવા દે કે ભલે બેઠી મારી બેન બેઠી છે ને, પણ આ કરવું જ નથી. આ વાત ઉડતી ઉડતી જામનગર સ્ટેટ અમારા જામનગર દરબારે મૂળદાસમાં કંઠી બંધાવેલી, અને એને આ વાતની ખબર પડી ને કે મૂળદાસે આવું કર્યું, કંઠી તોડી નાખી. અને આયા બાપુ મૂળદાસ જો નજરે જોયેલું ખોટું પડે, હા સાંભળેલું તો ખોટું પડે, નજરે જોયેલું ખોટું પડે. આયા ઠેબી નદીના હામા કાંઠે બાપુ મૂળદાસ બાપુ સાપરું વાળીને રહે છે. અને એને વિચાર કર્યો કે આ દુનિયા ન સમજે કે ઓલો જામનગર દરબાર મારી કંઠી બાંધી છે, એની પાસે જવું અને એ કંઈક મારી વાતને સમજી શકે. એ અમરેલીથી જામનગર જાય ને જામનગર દરબાર ગઢમાં ગયા. કીધું કે મારે બાપુને મળવું છે. બા સાહેબે કીધું બાપુ ઘરે નથી, ક્યાંય ગયા? એ કે ગામમાં મોટું મંદિર છે ને, અહીંયા બધા સંતો આવ્યા છે, મોટા મોટા મહાપુરુષો આવ્યા છે, અહીંયા કંઠી બંધાવા ગયા છે. એ કંઠી બંધાવા ગયા એમ કીધું ને બાપુ આ ફાટ્યો મૂળદાસ માથે.
અરે તારી ભલી થાય તારી, આને મારી કંઠી તોડી નાખી. પણ કે કાંઈ વાંધો નહીં, મારે એને મળ્યા સિવાય જવું નથી. એ દરબાર ગઢથી મોટા મંદિરે બાપુ મૂળદાસ જાય અને રસ્તામાં એક મરેલી બિલાડી પડી છે, બચડા ટળોળે છે. અને મૂળદાસ અહીંયા આવીને ઉભા રહ્યા અને એને આમ ઘડીક વિચાર કરીને મરેલી બિલાડીને જોડીમાં નાખીને આવ્યા અહીંયા ડાયરામાં. આખો ડાયરો બાપુ આગડા ઠઠ બેરો છે અને બધાએ મૂળદાસને બહાર કાઢવા મહેનત કરે છે. કઈ ભાગી જા, તું તો પાપી છો, તું તો આવો છો. ઓલા સંતો અંદર બેઠા છે કે શું ભાઈ દેકારો થાય છે? એ કે ઓલો અમરેલીથી મૂળદાસ આવ્યો છે ને, એને બધા બારો કાઢે. એ કે આવવા દો અંદર આવવા દો, એને કંઈક કામ હશે. મૂળદાસ આવ્યા અંદર અને કીધું કે મૂળદાસ શું આવ્યો? એ કે બાપુ મારે બીજું કાંઈ કામ નથી, હું તો મારા કામે જતો હતો, પણ મેં એવું સાંભળ્યું તો કાંઈ મોટા મોટા સંતો આવ્યા છે ને એક રસ્તામાં મરેલી બિલાડી પડી હતી અને એના બચડા બિચારા ટળવળતા હતા. મેં કીધું મોટા મોટા સંતો આવ્યો એના બિલાડીને જો બેઠી કરે તો બચડા દૂધ ભેળા થાય, એ હાટું આવ્યો, બીજું કાંઈ કામ નથી. એમ કહીને બાપુ ચોળીમાંથી બિલાડી કાઢીને મૂકી. આખો ડાયરો દાંત મીડ્યો કાઢવા. એ કે મરેલા જીવતા થતા છે કે બાપુ થાય જ તે, નકરી આરતી જ ઉતરાવી દુનિયા પાસે, આ નકરા પગે લગડાવા છે. અને આ બાપુ ભજનમાં આપણે તો ઠીક, હવે આપણે તો નાના છીએ ને આપણે તો ભૂલો હજાર આવતી હોય, પણ બાપુ ખરા ખરીના ખેલ હોય ને ત્યાં ખબર પડે. સાધુ સંતોના મેળાવડા જ્યારે ભેગા થાય ને એમાં એક વેણ તમારું આગુ પાછું થાય ને ચીપી આવા આમ પડે. ઈ કે મરેલા જીવતા નો થાય. મૂળદાસ અમરેલીએ તને જાકારો આપ્યો એટલે તારું સહકી ગયું. ઈ કે બાપુ જરાય સહક્યું નથી, મારું બરોબર છે. ઈ કે ઈ બેઠી કરો બિલાડી, ને જો તમારાથી બેઠી ન થાય લાવો એ કમડળ મારી પાસે પાણી. અને પાણીનું કમડળ આપી અને હાથમાં આંજળી બાપુ મૂળદાસે કેવું ભજન કર્યું છે. હાથમાં આંજળી લઈ અને કે છે, હે દિનબંધુ દયાળુ, હે પરમ કૃપાળુ પરમેશ્વર, મેં તન મન ધન થી તારું ભજન કર્યું હોય, હાથે પાતાળમાં જો ડાઘ ન હોય, કોકના ઝેર જો મેં મારી માથે લીધા હોય તો બિલાડી બેઠી કરજે. જો બિલાડી બેઠી ન કરીને મારા ખોળિયામાં જીવ રહેવા દઉં તો મૂળદાસ નહીં. એમ કહીને અંજળી સાટી. બિલાડી હાલતી થઈ ગઈ, ડાયરેક્ટ દિશા હું થઈ છે. જામનગર દરબારીમાં જ બેઠા છે. એને એમ થયું મારે બેટી કંઠી તોડીને ભૂલ કરી, આને પાપ કર્યું ન હોય ને પાપ કર્યું હોય તો બિલાડી બેઠી થાય નહીં. અને બાપુ મૂળદાસ રોતો રોતો કાટ 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 પગથિયા ઉતરી ગયો અને જામનગર દરબારે હડી કાઢી, હે બાપુ ઉભા રહ્યો, હે બાપુ ઉભા રહ્યો, પણ ઉભા નથી રહેતા. મૂળદાસ આગળ જઈને લાકડી પડે એમ દરબાર પીડ્યા પગમાં, બાપુ મને માફ કરો, બાપુ મારી ભૂલ થઈ ગઈ. એ કે અરે ભલા માણા, હું ઠેઠ અમરેલીથી તારી પાસે આવ્યો હતો. મને એમ થયું કે આ જગત નો સમજે કે તું તો 5-25 ગામનો ધણી હતો, તને મારા ઉપર ભરોસો ન આવ્યો. હવે કોઈક હારો બાવો ગોતીને કંઠી બાંધી લે, સમય વિયો ગયો. એમ સમય બડા બલવાન નહીં, પુરુષ બળવાન. કાબે અર્જુનને લૂંટ્યો હોય ધનુષને. સમય હોય ને તારે કંઈક કરી લેજો, બાકી આ દેહ થાક્યા પછી જે હરી કાંઈ બનવાનું નથી. એટલા માટે એક સબરીનો પ્રસંગ મારે કહેવો છે. માતંગ ઋષિ જેના ગુરુ, તમે વિચાર કરો, એ ગુરુ મહારાજનો શબ્દ બાપુ, માતંગ ઋષિએ સબરીને એક જ વાત કરી હતી કે અહીં બેહી જા, વહેલો મોડો રામ આવશે. આટલી જ ભજન, આટલી જ વાત. અને એક શબ્દ પકડી અને બાપુ સબરી બેહી ગઈ. રામ જેથી અહીંયા આવ્યા ને તેથી બાપુ ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા હતા. કેવડી એની ધારણા છે. રામ અને લક્ષ્મણ સીતાજીની જયારે શોધ કરવા માટે નીકળ્યા ને ત્યારે અહીંયા સબરીનો આશ્રમ થોડોક શેટો અને પ્રકૃતિ બાપુ રામનું ભજન કરતી હતી. ઝાડવાના પાંદડામાંથી રામ 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 બોલતા હતા. લક્ષ્મણ રામને પૂછે છે, મોટા ભાઈ આ કયો મલક આવ્યો? અહીં તો પ્રકૃતિ તમારું ભજન કરે છે. અને સંતોનું એવું મંતવ્ય છે કે એક જગ્યાએ બેન 3.5 કરોડ નામના જાપ થાય ને એટલે દિવાલમાંથી અવાજ આવે ને ધરતીમાંથી અવાજ આવે. 3.5 કરોડ નામના જાપ થવા જોઈએ. હવે સબરીએ 70 વર્ષ સુધી નામ લીધું. કેટલા નામ લીધા છે? લક્ષ્મણ કહે છે આ તમારી પ્રકૃતિ તમારું ભજન કરે છે. ત્યારે રામ કહે છે કે અત્યાર સુધી આપણને બધા સંતો મળવા આવતા હતા ને, તો કે હા, તો કે આજ આપણે એક સંતને મળવા આપણે જવાનું છે. સામેની જો ઓલી ઝૂંપડી રહી ને, એ ઝૂંપડીમાં જાતો એક ભીલડીની બાઈ મારા નામના જાપ કરે છે. અને લક્ષ્મણ અહીંયા ગયો ને ભાઈ, આમ નેજવા કરતી કરતી બાપુ રોતી હતી. હો સબરી, શેષ નાગનો અવતાર લક્ષ્મણ પરશુરામને પરસો વાળી દે, પણ સબરીની ભક્તિ જોઈને ધ્રુજી ગયો ભાઈ.
સબરી બાપુ આમ નેજવા કરીને કે મારા ગુરુએ કીધું છે કે રામ આવશે પણ હજી નો આવ્યો, નહીં આવે નહીં આવે, એ નહીં આવે એમ કે ને તો અંદરથી અવાજ આવે કે મારો ગુરુ બોલ્યો એ કોઈથી ખોટું પડે નહીં. આવે આવે ને આવે. અને હળવી હળવી બાપુ આમ બોલતી હતી કે મને નજરે દેખાતું નથી, કાને સંભળાતું નથી, રામ કયા રસ્તેથી આવશે, રામે કેવા કપડાં પહેર્યા છે, રામ શું વાહન લઈને આવશે, આ તો હું મારા ગુરુને પૂછવાનું ભૂલી ગઈ. અને હળવી હળવી ગાતી હતી. શું ગાતી હતી? ઠાકર મને તું મેલ માઠેલી અન તું છો એકલ નો બેલી. આ સબરીએ ગાયું એક નો ગાયું ખબર નથી, પણ આવી કઈક વેદના હતી હો સબરીને, કઈક આવી પીડા હતી એની. કાલા ઘેલાય મેં એ તારા કેવાઈન જપીએ તારા તારી હારે મારે જૂનો નાતો. આપણે બધાને છે, આપણે ભૂલી ગયા છીએ. સબરી કે છે મારે તારી હારે જૂનો નાતો. આપણે બધાને છે, કોને નથી? આપણે ભૂલી ગયા છે એટલે સબરી કે તારી હારે મારે જૂનો નાતો, એ હવે બીજે ક્યાં જાઉં બાપ. ઠાકર મને મેલ માઠેલી અને તું છો એકલ બેલી. મધ દરિયામાં એ મારું આણ પડ્યું છે ને થાય છે હાલકનો. આ સંસારના સાગરમાં બાપુ આપણા બધાયના હોડા હેલા જાય છે. એ તો એવો કોઈક સમર્થ સદગુરુનો જો સથવારો હશે ને આપણે કંઈક લગામ હોંપીએ છે ને તો જ કાંઠે ફૂગવાના છે. નગર બાપુ ગલોટિયા ખાઈ જવાના વચ્ચે આ કોરોના આવ્યો ત્યાં હારા હારાના ગલોટિયા ખાઈ ગયા, કોઈ નો બચાવી. એટલે સબરી કહે છે કે આ મારા સંસારના સાગરમાં મારું હોડું હાલ્યું જાય. મારા બાપ તું જો આ કાંઠે ફુગાડી તો ફૂગે એવું છે. મધ દરિયામાં એ મારું વાણ પડ્યું છે ને થાય છે હાલકડો. અમારા વાણનો ખારવો બની એ ઉતારજે ભાવ પાર. ઠાકર મને મેલ માઠેલી તું છો મહાભારતના યુદ્ધમાં બાપુ કૃષ્ણ પરમાત્માને લગામ હોંપીને એટલે પાંડવો જીત્યા. એમ ડાયો માણા હોય ને એને લગામ હોંપી દેવાય. આપણા ઘરના કામ હોય, વ્યવહારિક કામ હોય, ગામનું કામ હોય, ડાયા માણાને હોંપી દેવાય. આપણે ઠેકડા ન બહુ ભરાય. જેને જેને બાપુ લગામો હોંપીને એના કામ સુધરી ગયા. સબરી બાપુ કહે છે કે મારા નાવડાને તો તું લગામ પકડી અને જો કાંઠે ફુગાડી તો ફૂગે એવું છે. નગર અમારા નાવડા ક્યાં જાય એનો કોઈ નેઠો નથી. પછી છેલ્લી ઘડીમાં સબરી કહે છે કે પેલા ઓલા વાણિયા ધિરાણ કરતા અને દિવાળીએ બાપુ શોખ વહીવટ કરવો પડતો અને એનું જ્યાં સુધી બાપુ લેણું ન પતે ત્યાં સુધી બીજો વાણિયો આપણને આપે નહીં. સબરી એમ કહે છે, એનો દાખલો આપે છે. અમે તારા થઈ આડતિયાને શેઠ તું છો સાવકાર. તારું લેણું છે ત્યાં લગી બીજો ધીર છે નહીં તલવાર. ઠાકર મને મેલ માઠેલી તું છો આટલો ગાયો તા તો લક્ષ્મણ બાપુ હળી કાઢીને રામ પાસે ગયો. હાલો 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 નગર આ બાઈના ખોડિયામાંથી જીવ નીકળી જાય. અને રામચંદ્ર પરમાત્મા અહીંયા આવ્યા ને ત્યાં તો બાપુ બધું ભૂલી ગયો. સબરી આહુડેથી રામના પગ ધોઈ નાખ્યા. રામ આવ્યા એ તો એને હરખ હતો જ.
પણ સબરીને બાપુ એના ગુરુની જે વાતનો હરખ હતો ને કે આજ મારો ગુરુ બોલ્યો એ સાચું પડ્યું, એ જેનો હરખ હતો ને એ તો એને ક્યાંય હમાતો નતો. અને રામચંદ્ર પરમાત્માને અહીંયાથી સીતાજીની શોધ કરવા માટેની બધી ડિટેલ બાપુ અહીંયા સબરીએ આપી હતી કે તમે આગળ જાઓ, અહીંયા કિષ્કિંધા આવશે, અહીંયા વાલીન સુગ્રીવ બે ભાઈ છે, ત્યાં તમને હનુમાનજી મળશે, એ તમને બધો રસ્તો બતાવશે અને સીતાજી જ્યાં હશે ને ત્યાંથી તમને ગોતી દેશે. આખી બાપુ ડિટેલ સબરીએ રામને આપી છે. એમનામ બાપુ દુનિયા કોઈ પૂજે નહીં, પણ મારો કહેવાનો અર્થ એ છે કે આપણે તો કાંઈ કરવાનું નથી. એક ઘડી હાથી મેં પુનિયાદ, તુલસી સંગત સાધકી, કટે કોટી અપરાધ. સમય મળ્યો છે, જેટલો આનંદ થાય એટલો કરી લેજો. હવે મારી વાણીને વિરામ આપું. બધા શાંતિથી મને સાંભળ્યો બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ.